હા બોલો. શું બનાવવાના છો આજે? કઈ નહીં, શાક ને રોટલી બનાવવાની છે. તો તમારે બીજું કઈ ખાવું હોય તો હું બનાવી આપું. અરે ના ના, હું તો તમને એમ કહેવા આવી હતી કે મનાલી દીદી આવે છે તો તમે છે ને જોડે જોડે દાળ ભાત અને એવું કંઈક બીજું બનાવી લેજો. ત્યાં સુધી હું બહારથી ફરસાણ લેતી આવું. એટલે મનાલી બેન સાંજ સુધી રોકાવાના છે? હા, એ સાંજ સુધી રોકાવાના પણ છે અને સાંજે મેહુલ જીજુ એમને લેવા પણ આવશે. તો શું કહું છું, આપણે જમવાનું સાંજે જ બનાવીએ તો. આમ પણ જતીન ટિફિન લઈને જતા રહ્યા છે અને ઘરમાં આપણે જ છે જમવાવાળા, તો ભાઈ બધું સાંજે જ બનાવીશ. મારા ભાભી મારી મોટી બેન આવે છે તો તમને સારું સારું બનાવીને જમાડવામાં શું વાંધો છે? બે ટાઈમ તો જમાડવાનું છે, એમાં પણ તમે શાક રોટલી જમાડશો? અરે ના ના હિમાની બેન, મને કોઈ વાંધો નથી. તો પછી ફૂલભાણું બનાવી નાખો ને. વાંધો નહીં. હા મમ્મી, જય શ્રી કૃષ્ણ. આજે સાંજે? પણ મારે મારા સાસુને પૂછવું પડશે. આજે મારા નણંદ મનાલી બેન આવવાના છે અને સાંજે પછી જમાઈ લેવા આવશે તો પછી એ લોકો જમીને જ જશે. મમ્મી, હું તો સાવ કંટાળી ગઈ છું. આ મનાલી બેન તો 2 દિવસે ને 2 દિવસે અહીંયા જ હોય છે. આ જતીનને માંડ 2 દિવસ રજા હોય તો એ અમારે ક્યાંય જવાતું નથી. શું કરું કઈ સમજાતું નથી. કઈ નહીં, હું મારા સાસુ સાથે વાત કરીને તને ફોન કરીશ. જય શ્રી કૃષ્ણ. માની, આ મનાલી કેમ હજુ ના આવી? આવતા જશે. બહુ વાર લગાડી. મમ્મી, મનાલી બેન કેમ આમ અચાનક આવે છે? કઈ કામ હશે એમને? આ હિમાનીના પપ્પાનું ઘર છે. એને જ્યારે આવવું હોય ત્યારે આવે અને જ્યારે જવું હોય ત્યારે જાય. આ બાબતે તારે ક્યારેય કંઈ નહીં બોલવાનું. હા મમ્મી. તમે ભાભીને રસોઈ બનાવવાનું કીધું તો મને શું કે શાક રોટલી બનાવી નાખું, ચાલશે? પણ મમ્મી, મેં તો ખાલી એમ જ પૂછ્યું છે. હમણાંની તારી જીભ બહુ ચાલવા લાગી છે ને. તારી 2 દીકરીઓ માટે તારે ક્યારેય કંઈ નહીં બોલવાનું. બંનેનો આ ઘરમાં પૂરેપૂરો હક છે. તારે એ લોકોને એક શબ્દ પણ નથી કહેવાનો. પણ મમ્મી, હું ક્યાં કઈ એવું કહું છું? હું તો ખાલી પૂછું છું કે ખાલી આંટો મારવા આવે છે કે કઈ કામ છે? એમ વળી તારે શું કામ છે? મમ્મી, મારા મમ્મીનો ફોન આવેલો કે મારા ફોઈ આવ્યા છે એટલે મમ્મી અમને બંનેને જમવા બોલાવ્યા છે. એટલે સાંજે મારે અને જતીને ત્યાં જમવા જવાનું છે. એટલે હું એમ પૂછતી હતી કે સાંજે અમે જમવા જઈએ કે નહીં. તો બોલો, મેહુલ કુમાર અહીં જમવા આવવાના છે અને તારે તારા પિયર જમવા જવું છે. એ દીકરી અને જમાઈ અહીં આવવાના છે અને તું એ બંનેને મૂકીને તારા પિયર જમવા જવાનું વિચારે છે? ના પાડી દેજે, ક્યાંય જવાનું નથી. પણ મમ્મી, મારા ફઈ કાલે ગામડે જતા રહેશે. એ બહુ ટાઈમે અમેરિકાથી આવ્યા છે તો હું આજે જમવા જાઉં તો એ બાને મને એમને મલાઈ જાય. હારું, તમને જેમ હારું લાગે ને એમ કરો. આ દીદી પણ આવી ગઈ. કેમ છે મમ્મી? સારું છે બેટા. બસ એકદમ મજામાં છું. કેમ છો મનાલી બેન? ઘરે બધા મજામાં છે ને? એકદમ સરસ. મમ્મી, આ ભાભીનું મોઢું કેમ ચડી ગયું છે? હવે એનું તો રોજનું છૂટ્યું, તારે મોજ કરને. મમ્મી, આજે હું તો રાત રોકાવાની છું અને તમારા જમાઈ મને કાલે સવારે લેવા આવશે. એટલે હું તો હવે અહીંયા 2 દિવસ આરામ જ કરવાની છું. હા દીદી, આમ પણ તમારે અહીંયા શું કામ છે? એટલે આપણે બંને બહેનો બપોર પછી શોપિંગ કરવા જઈશું. તમારી તો શોપિંગ કોઈ દિવસ ખૂટે જ નહીં. અને મમ્મી, મારે પણ જીન્સ અને ટોપ લેવાના છે. તો આપણે 4 વાગે નીકળીશું? હા. મમ્મી, ચાલો બધા, જમવાનું થઈ ગયું છે. જમવા બેસી જાઓ. અરે પણ નણંદ આવી છે તો જમવામાં કઈ ગળપણ બનાવી છે કે નહીં? મમ્મી, મોડું થઈ ગયું હતું એટલે આજે ગળપણમાં કંઈ નહીં બનાવ્યું. ના ના, એવું કંઈ નથી. તમે આવવાના હતા એની ખબર મને મોડી પડી. જો વહેલી ખબર પડી હોત તો બધું બનાવી નાખત. પણ મેહુલ કુમાર આવવાના છે ને ત્યારે તમે મને જે કહેશો એ હું બનાવી નાખીશ. મને લાગે છે ભાભી, હું આવી એ તમને ગમ્યું નથી લાગતું. તમે કેમ આવું વાકું બોલો છો? તો આજે સાંજે મને મેહુલ લઈ જાય એવું જ તમે વિચારીને રાખ્યું છે? અરે ના ના બેન, આ તમારું જ ઘર છે. તમને ફાવે ત્યાં સુધી રોકાવ. પણ આ તો હિમાની બેને મને સવારમાં કીધું હતું કે તમને જમાઈ સાંજે લેવા આવવાના છે એટલે મારામાંથી નીકળી ગયું. હા તો વાંધો નહીં. મેહુલ મને આજે સાંજે નહીં પણ કાલે સાંજે લેવા આવવાના છે. એટલા માટે હું 1 રાત રોકાવાની છું. એવું છે બેન, આ તો બહુ સારું કહેવાય. તો ચાલો અત્યારે જે બનાવ્યું છે તે જમી લઈએ. હા, ચાલો ચાલો.
હા મમ્મી, હમણાં હું મારી સાસુને પૂછી જોઉં છું. એ પાડે ને હા પાડે તો હું આવું, નહીં તો એવું હોય તો હું જતીન સાથે વાત કરીને તને ફોન કરીને કહું. હેલો જતીન, મમ્મીનો ફોન આવ્યો હતો. ફઈ આવ્યા છે અમેરિકાથી, તો એમને જમવાનું કહ્યું છે, તો આપણે બંનેને પણ સાથે સાથે જમવાનું કીધું છે. પણ મનાલીબેન રોકાવા માટે આવ્યા છે એટલે મમ્મી જવાની ના પાડે છે. તો એક કામ કરો ને, તમે જ મમ્મીને ફોન કરીને પૂછી લો ને. હા ભાભી, હું અને દીદી બંને શોપિંગ કરવા જઈએ છીએ. હાલ જાઓ છો કે? મારે થોડી વસ્તુ લેવી છે અને થોડા કપડાં પણ લેવા છે. તમારે કઈ લેવું હોય તો કહો. મારે કંઈ નથી લાવવાનું, પણ તમે લોકો ક્યારે આવશો તો કહો. એ અમારું નક્કી ના કહેવાય. એ મારી છોકરીઓને જ્યારે આવું હશે ત્યારે આવે. તારે કઈ બોલવાની જરૂર નથી. ને જા, તું તારું કામ કર. કપડાનો ઢગલો પડ્યો છે ને એની ઇસ્ત્રી કર જા. મમ્મી, અમે નીકળીએ. હા, જા બેટા. મેં તને સવારે જ ના પાડી હતી ને કે તારે પિયર નથી જવાનું. તે જતીનને ફોન કરીને સાચા ખોટાનો સાંધો કરીને ફોન કરાવ્યો. ના ના મમ્મી, મેં કઈ જતીનને સાંધા નથી કર્યા. મેં તો એને ખાલી એમ જ પૂછ્યું હતું. હા તો જતીનને ના પાડી દેજે, આપણે ક્યાંય જવાનું નથી. હા મમ્મી, પણ હું બધી રસોઈ બનાવીને જ જઈશ. અને આમ પણ હિમાલીબેન અને મનાલીબેન સાંજે મોડા જ આવશે. ત્યાં સુધી તો હું પણ જમીને આવી જઈશ. અને જો કદાચ મોડું થશે તો હિમાલીબેન તો છે જ ને, વાસણ સાફ કરી નાખશે. ના ના હો, કોઈક મને એમ કહે કે દીકરી મળવા આવી અને વહુને પિયર મોકલી દીધી. મારે એવું બધું સાંભળવું નથી. જા, તું તારું કામ કર અને આપણે ક્યાંય જવાનું નથી. સારું મમ્મી, હું પહેલા ઇસ્ત્રી કરી નાખું અને પછી રસોઈ કરી નાખું. આવી ગયા? હા મમ્મી, લે તો હું પાણી પીતી આવું. નાના દીદી, તું શાંતિ રાખ, હમણે ભાભીને કહું છું એ પાણી લેતા આવશે. ભાભી, દીદી માટે થોડું પાણી લાવજો. એ હા, લાવી. તો દીદી. હા, એવી તો કેટલી બધી શોપિંગ કરી તમે. હા મમ્મી, બહુ જ થાકી ગયા. થાકી ગયા લાગો છો બંને. હા ભાભી. કામ કરો, તમે બંને હાથમાં ધોઈ લો, રસોઈ બની ગઈ છે. આપણે જમી લઈએ બધા. ભાભી, શું બનાવ્યું છે? મારી બંનેની ફેવરેટ પાણીપુરી અને ચાટપુરી. અરે શું થયું? અરે ભાભી, અમે બંને બહાર ગયા હોય અને જમ્યા વગર આવીએ. અમે બંને જમીને આવે છે. તમે અને મમ્મી જમી લો. તો ફોન કરી દેવાય ને. તો ચાલો જમી લઈએ. ના મમ્મી, તમને તો ખબર જ હતી ને કે આ બંને બહેનો બહાર જમીને આવવાની છે. તેમ છતાંય તમે રસોઈનું બાનું કાઢીને મને પિયર ના જવા દીધી. ફઈ જોડે મને ના જવા દીધી. વાહ ભાભી વાહ, હું હાજરમાં છું તોય તમે મમ્મીને આ રીતે બોલો છો. તો હું ના હોઉં તો તમે શું કરતા હશો? અને હજુ પણ હું મારા સાસુના સામે આટલું બધું નથી બોલી. મનાલીબેન, તમે મને એક વાતનો જવાબ આપશો? તમે અહીંયા અઠવાડિયામાં 2 દિવસ આવ છો, તો શું તમારી સાસુ તમને ના પાડે છે? ના. તો સાંભળો, મારા સાસુ મને મહિનામાં એકવાર પણ પિયર નથી જવા દેતા. મહિનો તો છોડો, 2 3 મહિના સુધી મને પિયર નથી જવા દેતા. આજે મારા ઘરે જમણવાર છે. મારા મમ્મીએ મને અને જતીનને નોતરું આપ્યું છે, પણ મારા સાસુએ મને ના પાડી દીધી. કારણ કે તમે અહીંયા આવ્યા છો, તમે રોકાવાના છો, અને સાથે સાથે મેહુલ કુમાર પણ આવવાના છે. વાહ મમ્મી વાહ, દીકરી આવે કે જાય એ તમારા માટે લાખની છે. વહુ તમારા માટે રાખની છે. અત્યાર સુધી મેં તમારું કહેલું બધું જ કર્યું છે, પણ આ વખતે હું તમારી એક નહીં સાંભળું. અને હું મારા મમ્મીના ઘરે જવાની છું એટલે જવાની જ છું. રસોઈ પણ તૈયાર થઈ જ ગઈ છે. જેને જમવું હોય એ જમે, અને ના જમવું હોય તો કઈ વાંધો નહીં. હા, બસ હવે આ જ સાંભળવાનું બાકી રહી ગયું હતું. મમ્મી, ભાભીને જવા દો ને. એવી રીતે હું આ ઘરમાં આવું છું તો તમને કેવું સારું લાગે છે? એમ ભાભી પણ કોઈના દીકરી છે. અને હવે તમારે મારું નહીં પણ ભાભીનું માનવાનું હોય. કેમ કે તમારે ભાભી સાથે રહેવાનું છે. તો કાલ સવારે જતી રહીશ મારા સાસરે. હા મમ્મી, દીદીની વાત એકદમ સાચી છે. હું ભાભીને કામ કરાવું કે ના કરાવું, તેમને હું ગમે તેમ બોલી દઉં તો પણ ભાભી મારું કેટલું ધ્યાન રાખે છે. ભાભી, મારી જ ભૂલ છે. મને માફ કરી દેજો. અરે ના ના, એવું કાંઈ નથી. અને મમ્મી, મારાથી કંઈક વધારે બોલાઈ ગયું છે, તો મને માફ કરી દેજો. હા, હવે તું બહુ બોલી. હવે તું મારું સાંભળ. તારા કપડાં તું તારી થેલીમાં નાખ અને તારી
મમ્મીને કહેજે કે તું રોકાવા આવે છે અને એક રાત રોકાઈને કાલે સાંજે જ પાછી આવજે. મમ્મી પણ અહીંયા કામ કોણ કરશે?